રામોલમાં 3 ઠગે વિદેશ મોકલવાના બહાને 4 લોકો પાસેથી રૂપિયા 86.20 લાખ પડાવ્યા છે। અમદાવાદના રામોલમાં 3 ગઠિયાઓ કન્સલ્ટન્સી ઓફિસ ખોલી વિદ્યાર્થીઓને વર્ક પરમિટ તેમજ સ્ટુડન્ટ વિઝા અપાવી વિદેશ મોકલવાના બહાને 4 લોકો પાસેથી કુલ 86.20 લાખ પડાવ્યા, જેમાં યુકે, ઇંગ્લેન્ડ સહિતના દેશોની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કરવા સૂચન કરતા હતા। સંબંધીની ફાઇલ વસ્ત્રાલમાં આવેલ આર્ક્સ વર્લ્ડ વાઇડ એક્સપોમાં મૂકી હતી, જેથી મન તેની માતા અને સંબંધી સાથે આર્ક્સ વર્લ્ડ વાઇડની ઓફિસે પહોંચ્યો હતો। ત્યાં નીરવ રાવલ, મયંક ઓઝા અને વિષ્ણુ પટેલ મળ્યા હતા અને આ ત્રણેય ભાગીદારીમાં ધંધો કરતા હોવાનું જણાવ્યું। તે જ સમયે નીરવે મિડલસેક્સ યુનિવર્સિટી નોર્થ લંડનના ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કરવા સૂચન કર્યું હતું, જેથી હા પાડતા નીરવે યુનિવર્સિટી ફી, વિઝા ફી સહિત કુલ 30 લાખ થશે અને અડધા રૂપિયા રોકડ બાકીના બેંક મારફત આપવાનું કહ્યું, જે બાદ ડોક્યુમેન્ટ આપી પ્રોસેસ કરતા કહ્યું અને મનના દાદાએ પોતાના વતન ઈડરમાંથી રૂપિયા 9 લાખની ગોલ્ડ લોન લઈ નીરવને આપ્યા હતા। બાદમાં પ્રોસેસ અને અન્ય ફી થતાં બહારના બતાવી ત્રણેય ગઠિયાઓ રૂપિયા 30 લાખ પડાવી લીધા હતા। ત્યારબાદ લંડનની યુનિવર્સિટીનો લેટર પણ મોકલ્યો, એ પણ ખોટો હતો। ત્યારે મન અવારનવાર ફોન કરતા નીરવ સહિત ત્રણેય બહાના બતાવતા હતા। બાદમાં ફોન પણ બંધ કરી દીધો હતો, જે બાદ ઓફિસે તપાસ કરતા બંધ કરી જતા રહ્યા હતા। તપાસ કરતા ત્રણેય આ રીતે અન્ય 3 લોકો પાસેથી પણ રૂપિયા પડાવ્યા હતા। આમ કુલ 86.20 લાખની ત્રણેય ઠગાઈ આચરી હતી અને આ અંગે મને ત્રણેય સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસ હાલ 2 આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલમાં ન્યૂઝ ચિરાગ પાટડિયા, અમદાવાદ। એક ગઈકાલે ફરિયાદી મન કેતનભાઈ બ્રહ્મભટ્ટ એમની પોસ્ટે અરજી આવેલી હતી। એ અરજીની તપાસ કરતા 4 આરોપીઓ, એમાં 3 આરોપીઓ, એક નીરવ પ્રમોદભાઈ રાવલ, મયંક ઓઝા અને વિષ્ણુભાઈ પટેલ, આ 3 આરોપીઓ છે એ ભેગા મળી અને વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ખોલી લીધી રાજ્ય ચેમ્બર્સ વસ્ત્રાલ ખાતે। તો છેલ્લા 6 વર્ષથી આ લોકો ફર્મ ચલાવતા હતા અને છેલ્લા થોડાક સમયથી આ લોકોને મનમાં શું વિચાર્યું હોય, ફ્રોડ કરવાનું નક્કી કર્યું અને મન કેતનભાઈ બ્રહ્મભટ્ટ અને એવા અન્ય 3 એમ કુલ 4 લોકોની કુલ 86 લાખ રૂપિયાનું ફ્રોડ કરેલું છે। આ સાથે જ કાલ સાંજે પણ એક બીજી એફઆઈઆર દાખલ કરવામાં આવેલી હતી। એમાં કુલ 8 આરોપીઓ થઈ અને ટોટલ 97 લાખ રૂપિયાનું એક બીજું ફ્રોડ પણ કરેલ છે। આ લોકો છે એ આર્ક્સ ઓફ વર્લ્ડ નામની 118F રાધે ચેમ્બર્સ ખાતે ઓફિસ ધરાવતા હતા। તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં। કાલે 2 એફઆઈઆર એમની વિરુદ્ધમાં દાખલ થયેલી છે અને એ લોકો જે છે એ વિદેશી કંપનીઓ હોય અને વિદેશની જે યુનિવર્સિટીઓ છે એ ત્યાંથી જે અપ્રુવલ લેટર આવે એ લેટર પોતાના લેપટોપની અંદર ડુપ્લિકેટ બનાવી અને જે આપણા એના સ્ટુડન્ટ છે કે જે બહાર વિદેશ ભણવા જવાના છે એને આપતા એમની સાથે છેતરપિંડી કરી અને જે કંઈ વિઝાની ફીસ છે એ ફીસ પેટે 25 લાખ, 30 લાખ, 40 લાખ જેટલી અમાઉન્ટનો ફ્રોડ કરી અને વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુનો આચરેલ છે। તેની સાથે સાથે ખોટા ડોક્યુમેન્ટ, દસ્તાવેજ બનાવવાનો અને એનો ખરા તરીકે ઉપયોગ કરવાનો એ પ્રકારે ગુનો કરેલ છે।